8 નિશાની પહેલા કઈ નિશાની એ અર્જુન હું અગ્નિથી બળું તેવો નથી આ મારી પ્રથમ નિશાની હું અગ્નિથી બળું તેવો પાણીથી બળું તેવો શસ્ત્રથી સીધું તેવો પવનથી સૂકું તેવો હે અર્જુન એવો હું અજર અમર અવિનાશી અને જળ ચેતનમાં વ્યાપક છું મારા સિવાય કોઈ જગ્યા ખાલી નથી જ્યારે સદગુરુ મહારાજના શરણે જઈને આ વાત આપણને ઘટની અંદર ઉતારે અને ગીતાની અંદર જે વાત કરેલી છે એ વાત મારા સ્વરૂપે મારા સદગુરુ મહારાજને અને કૃષ્ણ ભગવાનને સમતુલ જો બેહતી આવે તો સદગુરુ મહારાજનું જ્ઞાન સાચું ને સાચું એવા સદગુરુ મહારાજ સેવીને ભવસાગર ઉતરી પારી આનંદ તો આ તો દશા શું થઈ છે એક વખત એક ભરવાડ હતો ઘેટો બકરા 4 વાગે જંગલમાં એટલે 4 વાગ્યાના ઊંડા જંગલમાં ગયો જંગલમાં જતા એક સિંહનું બચ્ચું ભેણું આવી ગયું ભરવાડે ઘેર જેવી વાત તો સિંહનું બચ્ચું મને તો દૂધ નો ભાવ તો મળ્યા સિંહ અને મોસનો આહાર અને લાવો ક્યાંથી એટલે દૂધ પાઈને મોટું કરતા ઘેટાની અંદર એ પણ મોટું થયું ઘેટા કરતા પણ એવું થયું કે આ નેના પટેલ હું મોટો ઘેટો અરે નેનો ઘેટો અને હું મોટો ઘેટો આવો ભાસ થઈ ગયો એટલે આપણને પણ એવો ભાસ થઈ ગયો હું બચારાનો બાપડો આ વાત છે તમે સિંહ સ્વરૂપ છો આ દ્રષ્ટાંત કહે છે એક વખત સમય એવો આવ્યો ભરવાડ ઘેટા બકરા લઈ જંગલમાં 4 વાગે હોમન સિંહ બેઠો સિંહ વિચાર કર્યો શિકારાએ ગર્જના કરી અને ગર્જના કરતા સાથે બધા ઘેટા બકરા નાઠા એના હાથે પેલો સિંહ પણ નાઠો સિંહે વિચાર કર્યો ઘેટા બકરા નાઠા એ તો વાત વ્યાજબી છે ઘેટા બકરા નાઠા મારી ત્રાસથી મારી ગર્જનાથી એ વાત તદ્દન સાચી પણ મારો ભયલો ચમડા મારો ભય ના હોવો જોવે એને કોમ પાડી ભાઈ ઉભો રે તું શા માટે નાખે પેલો બધાને પેશાબ અને મારશો નહીં હું ઘેટો છું પેલા નેનો છે હું મોટો ઘેટો હું શું ઘેટો કે બાપા મને મારશો નહીં કરતા નહીં મારું ના બાપા મને મારશો તોડ કે ઉભો રે તો વિશ્વાસ રાખ મારા ઉપર હું તને નહીં મારું કે તું મારા કુળનો છે તો તને તારા સ્વરૂપની ખબર નથી આત્મ સ્વરૂપી કે હે જીવ તમે મારા કુળના છો જુદા છો આ વાર્તા મળતા ભૂલ પડી છે થોડો ઉભો તમે વિશ્વાસ આવ્યો તો કે મને મારતા નહીં કે એટલે ઘેટાની ભ્રાંતિમાંથી જઈ જતો એટલે પછી પેલા કીધું કે તું તમે કે સિંહ છો કે હું સિંહ વિશે સાબી દી કે માગે સાબી દી ચપર હોય ને એ માગી છે કે પોપટ હોય માગી છે કે ઘોડે માગે એટલે કે હું સિંહ વિશે સાબી દી તો કે હેડ મારા હાથે હું તને બતાવું સિંહ અને પેલો ઘેટાને જે ભ્રાંતિથી બંને જણા પગપાળા ચાલે ને આગળ જતા પોણીનું બોર્ડ આવી પોણીની કે ઉપર આપણે પોણી પીને આગળ વધીએ એટલે પોણી પર પીવા માટે આમ નેચે ભાગ કરે હોંઠું કર્યું અને પેલા સિંહ જંગલના સિંહ કીધું ભાઈ ગોળે પોણી પીતો જે હું પૂછું છું એ એનો જવાબ આપી તો પોણી પીજે કે સિંહે કીધું તું પોણી અંદર જો તો જોયું કે બોલ મારું રૂપ ને તારું રૂપ મારું મોઢું તારું મોઢું એક જેવું છે કે આ બંને હાથમાં આવ્યું સદગુરુ ભગવાન કી તો મારા બે મોટા રાક્ષસી તો તારે છે ને કે હા મારે મોટી મૂછો તારે છે ને કે હા મારે કોણ હેરી જો તારે છે કે નહીં હા મારે કેશવાળી છે તારે છે કે નહીં હા આ બધું હા પાડતા જ્યારે છેવટે ગર્જના કરી ને એટલે પેલાથી પણ ગર્જના થઈ ગઈ જો તું કેવો છે કે હું એક છીએ બીજો કોઈ જુદા એમ સદગુરુ શરણે જતા પોતાના સ્વરૂપની 8 સ્કંદ બેસતી જ્યારે સદગુરુમાં નિસવી બંધ બેસતી આવે ને ત્યારે એનું જીવ પણ છૂટી જતું હોય છે અને જીવ પણ છૂટે ત્યારે મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય કે થાય એવી નથી ભજન બોલું પછી આગળ વાત કરું સદગુરુ ભગવાન કી જય